અને માતાજીને પ્રાર્થના કરીએ કે હે માં, અમે કશું જ જાણતા નથી તમારા પાસે. ન પૂજા જાણીએ છે, ન કોઈ મંત્ર જાણીએ, ન કોઈ સ્તોત્ર જાણીએ, પણ બસ એટલી ખબર છે કે હે માં, તારા શરણ સિવાય ગતિ નથી થવાની અમારી. નથી ક્યારે એ તીર્થનું અમે અવગાહન કર્યું, નથી ક્યારેય કોઈ પુણ્ય કરવા માટે કોઈ કર્મ કર્યું. કદાચ મારા હાથે ખરાબ કર્મ પણ થયા હશે. કુકર્મી, કુસંગી, કુબુદ્ધિ, કુદાસ, કુલાચારહીન, કદાચારહીન. હે માં, હું કદાચ કુકર્મી પણ બન્યો, કોઈ ખોટાનો સંગ થયો મને, પણ માં, તારા સિવાય મારી કોઈ ગતિ નથી. આ જગતમાં આવ્યા પછી મેં ઘણા બધા એવા કર્મો કર્યા હશે, ઘણી બધી મારી ભૂલો થઈ હશે, અને આજ એટલો દુખી થયો છું, હું તારી પાસે આવ્યો. રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશય દોષો પ્રજાળી સઘળા, તબ છાપ છાપો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. હે જોગમાયા, હે ભવાની, હે દુર્ગા, ઘણા બધા અપરાધો મેં કર્યા હશે, કદાચ આ જગતના જીવાત્માઓનાથી અજાણતા મેં કર્મ કર્યા હશે, પણ માં તે તો જોયું જ હશે મારું કર્મ. ચાહે મેં સત્કર્મ કર્યું હોય, ચાહે મેં કોઈ દુષ્કર્મ કર્યું હોય, તે જોયું જ હશે. કારણ ખાલી ન કોઈ સ્થળ છે ઋણ પધારો, બ્રહ્માંડ માયણુ મહિવાસ તારો. શક્તિ ન માપ ગણવા અગણિત માપો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. આ લોકોને ઉપર વધારે ધીમ કરી દે ને, કેમ કે હારે ગાય તો મને એનો અવાજ વધારે. ખાલી ન કોઈ સ્થળ છે વીણવા પધારો. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ એકેશ્વરવાદ હતા. મેં આગળના દિવસમાં પણ વાત કરી, જે માણસ બીજા કોઈને માને જ નહીં, અને એમણે જ્યારે માં ભવાનીએ પેલી ગોવાલણના રૂપની અંદર આવીને માએ જ્યારે એને ચમત્કાર બતાવ્યો કે તું ક્યાં શક્તિમાં માને છે, અને ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજને ખબર પડી ગઈ કે આ તો પરબ્રહ્મ છે, આ પરાંબા છે, આ 14 બ્રહ્માંડની જનેતા છે. અને ત્યારે મા પાસે એકદમ દોડતા જઈ અને ચરણારવિંદમાં વંદન કરી નતમસ્તક પ્રણામ કર્યા, અને અંતે એમણે ભવાન્યષ્ટકમ લખ્યું, અને એમાં એક શ્લોક બહુ સુંદર લખ્યો એમણે. પ્રજેશમ રમેશમ
મહેશમ સુરેશમ દિનેશમ નિશીથે સ્વરમ બાકદાચી. અહીંયા આપણને એમ થાય કે આટલા બધા લોકોનું નામ શું લીધા? રમેશનું, મહેશનું, સુરેશનું. આ લૌકિક જગતના કોઈ, વ્યવહારિક જગતના કોઈ એક માણસના નામ નથી. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ કહે છે કે હે માં, મેં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, इंद्र, सूर्य, चंद्र और अन्य किसी भी देवता को मैं जानता नहीं हूं मैं. मां, मुझे मालूम है एक तू ही मुझे शरण देने वाली है, एकमात्र तू ही मेरी गति हो. गतिस्त्वम गतिस्त्वम त्वमेका भगवान. અને એ ભવાનીની આજ કૃપાથી આપણે બધા અહીંયા બેઠા છીએ. આજે ઘણા બધા મહેમાનો, હિંમતનગરથી અમારે શૈલેષભાઈ પણ આજે પધાર્યા છે. સાથે સાથે વડોદરાથી બિપિનભાઈ, મુંબઈ વાસીથી કૌશિકભાઈ, ઘણા બધા મહેમાનો આજે ઉપસ્થિત થયા છે. ગઈકાલે મેં એમ કહ્યું હતું કે આવતીકાલે આપણે નંદ મહોત્સવ કરીશું. અને આજે નંદ મહોત્સવ કરીશું પણ ખરા. આયોજક પરિવારે જેવી કાંઈ વ્યવસ્થા કરી હશે, અમારા રાજુભાઈ, ભાર્ગવ દાદા, આ બધા જે વ્યવસ્થા હશે એ પ્રમાણે આવતીકાલ કેટલા વાગે થશે એ ખબર નથી મને, પણ આવતીકાલે કથા પ્રારંભ થાય અને કથા વિશ્રામ થાય ત્યાં સુધીમાં મહિષાસુર મર્દિની માં જગદંબાનું કાલે પ્રાગટ્ય થશે. પણ ભગવાન કૃષ્ણ છે એ જગદંબાનો એક અંશ છે. એક વખતના સમયે ભગવાન શિવ અને પાર્વતી બે બેઠા છે. પ્રેમ પ્રણયની ઘણી બધી વાતો કરે છે, શૃંગાર રસની વાતો કરતા હતા. એમાં ભગવાન શિવે કહ્યું, ભવાની તમારે કેટલું સારું નહીં, સ્ત્રીઓને કેટલો શૃંગાર તમને કરવા મળે, કેવું રૂપ તમને મળે. ભવાની, મારી એક વાત માનો તો મારી ઈચ્છા છે કે આવતા જન્મે હું સ્ત્રી બનું, તમે પુરુષ બનો. મારી ઈચ્છા. અને ત્યારે ભવાની કહે છે, ભગવાન આપના મનની પ્રસન્નતા માટે આપની જે ઈચ્છા છે ઈચ્છાને હું સંપન્ન કરીશ. દ્વાપરમાં વસુદેવ અને દેવકીને ત્યાં જે કૃષ્ણ જન્મશે, કંસનો ઉદ્ધાર કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે એ કૃષ્ણના અંશ તરીકે હું પ્રગટીશ અને વૃષભાનુને ત્યાં રાધા તરીકે તમે આવજો. ભગવાન શિવ રાધા બન્યા છે. દેવ ભાગવતમાં લખ્યું છે, ભગવાન શિવ રાધા બન્યા છે અને કૃષ્ણ છે સ્વયં માં જગદંબાનો અવતાર છે, એનો અંશ અવતાર છે. તો કંઈક સર્જન કરવું હોય તો સર્જન માટે એનું અંશને ઊભું કરવા માટે અંશી જોઈએ. તો આજ મને વળી પાછું એમ થયું કે ભગવાન કૃષ્ણ આવે એની પહેલા લાવ એકવાર માં દુર્ગાને લઈ આવીએ. એટલે આજ કાશીમાં બિરાજમાન જે સુબાહુ નામના રાજાએ કાશીમાં અને સુદર્શન નામના રાજાએ જે અયોધ્યાની અંદર માં દુર્ગાના મંદિરની સ્થાપના કરી
આજ દુર્ગાનું પણ પ્રાગટ્ય કરાવી દઉં સાથે. આજ બે પ્રાગટ્યો, માં દુર્ગા અને ભગવાન કૃષ્ણ. પણ દુર્ગાના પ્રાગટ્યની કથા બહુ અદ્ભુત છે આજે. સાથે સાથે આજે બહુ બધી કથાઓ છે. કેટલા લોકો નવરાત્રિના ઉપવાસ કરો છો? જરા હાથ ઊંચો કરો. વાહ. ફરાળ વાળા કેટલા છે? વાહ. કઈ વાંધો નહીં. યથા યોગ્યમ તથા કુરુ. એને કઈને પ્રકારે પણ તમે, હું તો ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરો તો કાંઈ નહીં, પણ નવરાત્રિમાં મા જગદંબાની ઉપાસના કરજો. અને નવરાત્રિમાં જ ઉપાસના શા માટે? નવરાત્રિમાં ઉપાસના શું કામ? એનું પણ હમણાં તમને નવરાત્રિનું મહિમા બતાવું. સોનામાં સુગંધ ન ભળી ગઈ, જુઓ તો. આ તો રાધારમણ સ્વામી ઓલું થયું, આણદો ને માણદો ભેગો ને ભેગો. અમારે રાજકોટ સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ થી રાધારમણ સ્વામી અને રાજકોટ બાલાજી મંદિર અને જેતપુર સાંકળી થી અમારે વિવેક સ્વામી આજે પધાર્યા છે. આ બેવનું અહીંયા વ્યાસપીઠથી બાપ આપને અમે આવકારીએ છીએ, પ્રણામ કરીએ છીએ. આ તમામ શ્રોતાઓ વતી પણ આપને સૌને પ્રણામ કરીએ છીએ. मिले ऐसा कोई संत फकीर जो पहुंचा दे भव नदिया के तीर. કોઈ પણ વ્રત કરો, કોઈ પણ ઉપવાસ કરો, એમના પહેલા તમારે એ વ્રતને ઉપવાસનો મહિમા જાણી લેવો અને સાથે સાથે એનું વિધાન ખરેખર જાણી લેવું. તો ગઈકાલે મેં દ્વિતીય સ્કંદને વિશ્રામ આપ્યો, આજે તૃતીય સ્કંદ જ્યારે પ્રારંભ થાય છે. ત્રીજા સ્કંદના પ્રારંભમાં જન્મેજય અને વ્યાસજીનો સંવાદ છે. જન્મેજયનો જે સર્પયજ્ઞ હતો એ ભગવાન વ્યાસે બંધ કરાવ્યો અને દેવ ભાગવતનું આ નહવાન યજ્ઞ અનુષ્ઠાનની એમણે પ્રારંભ કરાવ્યો છે. રાજા જન્મેજયે પ્રશ્ન કર્યો ભગવાન વ્યાસને, ભગવન ભવતા પ્રોક્તમ યજ્ઞમ બાભિધમ महत साका कथम समुत्पन्ना कोत्र कस्माच्च किं गुणा. हे भगवान, आपने बताया कि अंबा का यज्ञ करिए, लेकिन मेरा एक प्रश्न है आपसे. आप मुझे पहले वो बताइए कि ये अंबा है कौन? ये अंबा कौन है? और वो कहां रहती है? किस लिए उसकी उत्पत्ति हुई है? क्यों हुई? कृपा करके आप मुझे मेरे प्रश्नों का आप उत्तर दीजिए.
एक प्रश्न जन्मेजय ने और कर दिया, बाप जी और मुझे वो बताइए कि वो अंबा का स्वरूप कैसा है, वो कैसी है? साका कथम समुत्पन्ना कुत्र कस्माच किम गुणा। જ્યારે શ્રોતાને જિજ્ઞાસાઓ જાગે ત્યારે વક્તાને કથા કહેવાનો આનંદ મળે. તો અંબા કોણ છે? સાંભળો રાજા.